નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહાકુંભનો મેળો માત્ર એક ઉત્સવ જ નથી, આ આસ્થા, ભક્તિ અને આત્મિક પરિવર્તનની યાત્રા છે। મહાકુંભ એક એવો અદ્વિતીય સંગમ છે જ્યાં સદીઓ જૂની પરંપરા, દિવ્ય કથાઓ અને આધ્યાત્મિક મહત્વને એક સાથે જોડે છે। વર્ષો પહેલા અમૃતની શોધમાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું। અમૃત બહાર આવ્યું, પરંતુ તે મેળવવા માટે સખત મહેનત કરનારા બે પક્ષો વચ્ચે તેના પર ભયંકર યુદ્ધ થયું। એક તરફ દેવતાઓ હતા તો બીજી તરફ દાનવો। આ પ્રથમ વખત હતું જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિ, વિચારો ધરાવતા લોકો એક મોટા ધ્યેય માટે એક સાથે આવ્યા હતા। તે પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા, પરંતુ તે હાંસલ કરી શક્યા નહીં। શા માટે? કારણ કે ધ્યેય અમૃત હતું અને તેના પર વિશેષ અધિકાર મેળવવાનો આગ્રહ અને લોભ તેને બીજા કોઈ પર છોડવા દેતો ન હતો। ત્યાં ઝપાઝપી થઈ અને આ ઝપાઝપીમાં અમૃત કળશમાંથી અમૃત ઘણી વખત છલકાયું અને જુદી જુદી જગ્યાએ પડ્યું। મુખ્ય વાત એ છે કે અમૃતની શોધ આજે પણ ચાલુ જ છે। અમૃતની આ જ શોધ ભારતીય લોકોને એક સ્થાન પર એક સાથે લાવે છે। પવિત્ર નદીઓના વહેતા પાણીની આગળ બધાની અલગ અલગ ઓળખ છુપાઈ જાય છે અને તેઓ માત્ર મનુષ્ય જ રહી જાય છે। પછી ગંગામાં કમર સુધી ઉતરીને ડૂબકી લગાવીને એક ઝટકમાં ઉપર ઉઠેલા માટીના જીવંત પુતળામાંથી માત્ર એક જ અવાજ આવે છે, હર હર ગંગે, જય ગંગા મૈયા। ગંગાના ઘાટ એ સ્થાન બની જાય છે જ્યાં સંસારનો સાગર મંથન થાય છે અને આ મંથનમાંથી વ્યક્તિને એકતાની અનુભૂતિનું અમૃત મળે છે। આ સમગ્ર પ્રક્રિયા જે અંતર્ગત થાય છે તેને મહાકુંભ કહે છે। મહાકુંભ 2025નું આયોજન આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ રહ્યું છે। કુંભ મેળાનું આયોજન એક પ્રાચીન પરંપરા છે જેનું આયોજન ભારતના 4 પ્રમુખ તીર્થ સ્થળો પર કરવામાં આવે છે। ત્યારે સવાલ એ છે કે આટલી મોટી ભીડ, આટલા મોટા મેળાવડા અને આધ્યાત્મિકતા અને આસ્થાના સંગમની આટલા દિવસોની આ તિથિ કેવી રીતે નક્કી થાય છે? આ ઉપરાંત કુંભ કયા સ્થળે યોજવા જઈ રહ્યો છે તે કેવી રીતે જાણી શકાય? આ બધા નિર્ણયો લેનાર કોણ છે? આ પ્રશ્નોના જવાબ ખગોળશાસ્ત્ર છે। કુંભ ક્યાં યોજાશે? આ નિર્ણય ખગોળશાસ્ત્ર, જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓના આધારે લેવામાં આવ્યો છે। કુંભ મેળા 4 સ્થળોએ વૈકલ્પિક રીતે યોજાય છે। પ્રથમ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ; હરિદ્વાર, ઉત્તરાખંડ; ઉજ્જૈન, મધ્યપ્રદેશ અને નાસિક, મહારાષ્ટ્ર। હવે જાણીએ કે સ્થાન કેવી રીતે નક્કી થાય છે। તો કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે અને ગુરુ વૃષભ રાશિમાં હોય છે, ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં યોજાય છે। તે જ સમયે જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થાય છે। આ સાથે જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ ગ્રહ પણ સિંહ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં યોજાય છે। છેલ્લે જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય અને ગુરુ સિંહ રાશિમાં હોય કે કર્ક રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભ મેળો યોજવામાં આવે છે। ત્યારે કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષમાં અંતરાળ પર થાય છે। દરેક સ્થાન 12 વર્ષમાં એકવાર કુંભ મેળાનું આયોજન કરાય છે। આ ઉપરાંત અર્ધ કુંભ મેળો હરિદ્વાર અને પ્રયાગરાજમાં 6 વર્ષના અંતરાળમાં યોજવામાં આવે છે। આ આયોજન માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસને પણ સમૃદ્ધ કરે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।